ઘણા બધા લોકોના ઘરોમાં તમે જોશો કે ઘોડા અથવા સૂરજ દાદાનો ચિત્ર હોય છે, મોરનું ચિત્ર હોય છે. તો વાસ્તુમાં પણ આ બધા જે ચિત્રો છે તેને ઉલ્લેખીને અમુક બાબતોનું કહેણ કહેવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ વાસ્તુ આપણા જીવન ઉપર ઘણા બધો પ્રભાવ પાડે છે. એટલા માટે તો ઘણી બધી વાર જે રેમેડીઝ હોય છે એને આપણે ફોલો કરીએ છીએ. ઘણા બધા લોકોના ઘરોમાં તમે જોશો કે ઘોડા અથવા સૂરજ દાદાનો ચિત્ર હોય છે, મોરનું ચિત્ર હોય છે. તો વાસ્તુમાં પણ આ બધા જે ચિત્રો છે તેને ઉલ્લેખીને અમુક બાબતોનું કહેણ કહેવામાં આવ્યું છે. તો આજે આપણે જાણીશું કે વાસ્તુ પ્રમાણે કઈ બાબતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ. તો ઘરની અંદરની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ વસ્તુઓ ક્યાં મૂકવી, કેવી રીતે મૂકવી એ પણ જરૂરી છે. તો વાસ્તુ અનુસાર ચીજ વસ્તુઓ તમે જે ખરીદીને લાવો છો તે ઘરની અંદર કઈ રીતે કઈ દિશામાં મૂકવી જોઈએ તે જો જાણી લઈએ તો આપણા નસીબ ખુલી જાય છે. તો ચાલો જાણી લઈએ કે એ કઈ બાબતો હોઈ શકે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રોજ સવારે સાંજે બલ્બ શરૂ કરવો જોઈએ. ખાસ કરીને રસોડામાં બલ્બ અગ્નિ ખૂણામાં લગાવવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરની અંદર સુખ શાંતિનું આગમન થશે. આ સિવાય તમે ઘણા લોકોના ઘરોમાં ઘોડાની નાળ જોઈ હશે. તો શું આ ઘોડાની નાળ લગાવવાથી આપણને ફાયદો થાય છે? તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘોડાની નાળને લગાવવી લાભદાયી છે. ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર જો લગાવવામાં આવે તો ઘરની અંદર સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. આ સિવાય ઘરની અંદર લાગેલા ચિત્રોનું પણ એક ખાસ સ્થળ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પર્વતનું ચિત્ર હંમેશા બેસવાની જગ્યાની પાછળની દિવાલ પર હોવું જોઈએ. આનાથી આપણી આત્મવિશ્વાસની જો કમી હોય તો તે દૂર થાય અને આપણને બળ મળે છે. આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બેડરૂમ એ રીતે બનાવવું જોઈએ જેમાં સૂવાનું દક્ષિણ દિશામાં હોય, જેનાથી આપણો સ્વભાવ ઉત્તમ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ટોયલેટ પૂર્વ દિશામાં હોવું જોઈએ. ટોયલેટમાં જો તમારું મોઢું ઉત્તર અથવા દક્ષિણ દિશા તરફ આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને સફળતા મળે છે. તો દર્શક મિત્રો, આવી સલાહ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપવામાં આવે છે જેનાથી આપણા જીવન પર પ્રભાવ પણ સારો પડે છે. અને આ વસ્તુઓને યોગ્ય રીતે આપણે જો રાખીએ છીએ તો આપણું નસીબ ખુલી જાય છે. વર્ષોથી આ વાત વાસ્તુશાસ્ત્ર કહેતું આવ્યું છે અને આ વાસ્તુ વારંવાર સિદ્ધ થયેલી હોવાનો દાવો પણ કરાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.